વડોદરા શહેરના અકોટા પરશુરામ ભઠ્ઠાની પાછળ જવાહરનગર અને મહારાજનગર ઝૂંપડપટ્ટી આવેલી છે. ત્યાં વિશ્વામિત્રી નદીના કિનારા પર 35 થી 40 જેટલા ભૂંડ મરણ પામ્યા હતા. કેટલાક ભૂંડ વિશ્વામિત્રી નદીમાં પણ મરેલા જોવા મળ્યા છે. અને તેવામાં સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ ગંભીર બેદરકારીને લઈને રોષ વ્યક્ત કર્યો છે. એક સાથે આટલા બધા ભૂંડ કઈ રીતે મૃત્યુ પામી શકે, અને જો આ ભૂંડોનું કોઈ કારણસર મૃત્યુ થયું છે તો પછી તે અન્ય માટે પણ નુકસાનકારક થઈ શકે તેમ છે. તેવામાં એક સાથે આ ભૂંડોને જ્યારે અહીં નાખવામાં આવ્યા હોય તો તેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આ ભૂંડનું કયા કારણોસર મોત નિપજ્યું છે તેને લઈને તપાસ કરવામાં આવે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. આ 35 થી 40 જેટલા ભૂંડોનું મરણ થયું હોય, થોડા દિવસ પૂર્વે જ આ અંગે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો. આજે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા માંગ કરવામાં આવી છે કે જે તે સમયે એક સાથે 35 થી 40 જેટલા ભૂંડો મરણ પામ્યા હોય અને તે અંગેની ફરિયાદ થતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ આ તમામ મૃત્યુ પામેલા ભૂંડને વડોદરા મહાનગરપાલિકાની ગાડીમાં ભરીને લઈ ગઈ હતી. તો પછી તેમનો યોગ્ય નિકાલ કર્યો છે કે કેમ, અને તે પૂર્વે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવવામાં આવ્યું હોય તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવે તેવી માંગ કરી છે. કારણ કે આ મૃત્યુ પામેલા ભૂંડ જે વિશ્વામિત્રી નદીમાં પણ તરતા જોવા મળ્યા છે, આ મૃત્યુ પામેલા ભૂંડ કે જેનું ગ્રહણ કર્યા બાદ, જેનું સેવન કર્યા બાદ પાણીમાં વસતા મગરમચ્છ કે કાચબાને પણ નુકસાન થઈ શકે અને મોટા પ્રમાણમાં અંદર જે રહેતા જીવો છે પાણીમાં રહેતા તેઓના પણ મૃત્યુ થઈ શકે તેવી સંભાવનાઓ હતી. અને આ મામલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ધ્યાન આપવું જોઈએ. અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની માંગ હાલ સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા કરવામાં આવી છે. क्या कारण की ये 8 से 10 दिन पहले किसी ने जेल डाल दिया था यहाँ पे, उस तरह से 8 से 10 दिन हो गए, अभी तक मर ही रहे, कोई निकाल नहीं आया. इसके लिए कैसे मर रहे, जेल से मार दिया था 8-10 दिन पहले, किसी ने जेल रखा था और उससे मर गए, सब मर रहे. अभी भी कितने मर रहे हैं? सभी मर गए, अब तो कोई बचा नहीं है. आंकड़ा कितना है? आंकड़ा है 30-40 और मर गए अभी तो. अच्छा, हाँ, क्या और कॉर्पोरेशन की गाड़ी आ रही है, वो लेके जा रही है और हम डाल रहे हैं कॉर्पोरेशन की गाड़ी में. कुछ जानने को मिला किस तरह से? नहीं जानने को मिला अभी तक तो. कहाँ ये जो लोग मर रहे हैं, किस जगह मर रहे हैं, उसको उठा के कहाँ से कहाँ ये कॉर्पोरेशन की गाड़ी लेके जा रही है इनको. मतलब ये मरने की घटना कहाँ पे है? ये 10 दिन से घटना चालू है अभी. किस जगह है, कौन सी आकोटा एरिया है, भट्टा. तो कुछ विश्वामित्री में भी डाला जा रहा है? नहीं डाला, हमने तो नहीं डाला. कुछ विश्वामित्री के अंदर भी मरे पड़े, उन लोग को बाहर निकाला है? वो तो अपने आप चल गए होंगे, हमको नहीं पता किसने डाले किसने नहीं डाले, वो हमको नहीं पता. वो निकाला जाएगा. इंसा मंत्री में तो हमको पता ही नहीं किसने डाल दिया तो. हाँ, क्या नाम? मेरा नाम हरभजन सिंह कृपाल सिंह. વડોદરા શહેરનો આ અકોટા વિસ્તાર છે ને વિશ્વામિત્રી નદી કિનારે આવેલો છે. અહીંયા 10-15 દિવસ પહેલા પણ અનેક ભૂંડો મરી ગયા હતા અને આજે પણ અહીંયા ભૂંડો મરવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે જે એમનું કહેવાનો મતલબ એ છે કે અહીંયા કોઈ ઝેર નાખવાના કારણે ભૂંડો મરી રહ્યા છે. જો આ ઝેર નાખ્યું તો વડોદરા મહાનગરપાલિકા તમામ ભૂંડમાંથી એકાદ ભૂંડનું પીએમ કરીને કે કોઈ પણ ટેસ્ટિંગ કરીને જોવું પડશે કે ઝેર નાખ્યું છે કે અન્ય કોઈ પદાર્થ ખાધો છે. જો ઝેર નાખેલું હોય તો આવા વ્યક્તિની ધરપકડ કરવી જોઈએ અને જે પણ ભૂંડો વિશ્વામિત્રી નદીમાં પડ્યા છે એને પણ વડોદરા મહાનગરપાલિકાએ કાઢી લેવા જોઈએ. કારણ કે આ ભૂંડો જો વિશ્વામિત્રી નદીમાં પડેલા હશે ને મગરો કે કાચબા કંઈ ખાશે તો એમના પણ મૃત્યુ થશે. એટલે ઝેર કોઈ નાખી રહ્યું છે, આ ભૂંડોને કોઈ રોગ ફેલાયો છે, એની વડોદરા મહાનગરપાલિકા તપાસ કરે તેવી અમારી માંગ છે.